સુરત શહેરમાં વધતી ગુનાખોરી વચ્ચે હવે પોલીસ પણ એક્શન મોડમાં જોવા મળી રહી છે। ખાસ કરીને લીંબાયત અને ઉધના જેવા ગુનાખોરી માટે જાણીતા વિસ્તારોમાં મહિલા ડીસીપી કાનન દેસાઈએ અનોખી પહેલ કરી સામાન્ય રીતે ઉચ્ચ અધિકારીઓ એસી કારમાં પેટ્રોલિંગ કરતા જોવા મળે છે, પરંતુ અહીં મહિલા ડીસીપી ખુદ બાઇક પર સ્ટાફ સાથે રાત્રિ પેટ્રોલિંગ માટે રસ્તા પર ઉતર્યા। સાંકડી ગલીઓમાં પોલીસ વાહનો પહોંચી શકતા ન હોવાથી મહિલા ડીસીપીની આગેવાનીમાં બાઇક પેટ્રોલિંગ કરવામાં આવ્યું। પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ વાહનો અને શંકાસ્પદ હિલચાલ પર પોલીસે ખાસ નજર રાખી। પોલીસનો કાફલો જોઈ અસામાજિક તત્વોમાં પણ ભયનો માહોલ સર્જાયો। લીંબાયત અને ઉધના વિસ્તારમાં સતત વધી રહેલી ગુનાખોરીને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલ આ નાઇટ પેટ્રોલિંગથી સ્થાનિક લોકોમાં સુરક્ષાની લાગણી મજબૂત થઈ છે। મહિલા ડીસીપી કાનન દેસાઈનો આ દમદાર અંદાજ હાલ સમગ્ર શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે। एक्चुअली रेग्युलर अमारू कॉम्बिंग लिंबायत અને ઉધના અને સલાબતપુરા વિસ્તારમાં અમારું થતું જ હોય છે। દર શનિ રવિ અમે જે એક કરતાં વધારે શરીર સંબંધી ગુનાના આરોપીઓ છે એમને પણ લાવી અને એમની પૂછપરછ કરવી, એમના અટકાયતી પગલાં લેવા, જીપી એક્ટ 135 મુજબની જે કાર્યવાહી કરવાની હોય એ પણ કરાવતા હોઈએ છીએ। લેટ નાઇટના તમામ બજારો પણ અમે બંધ કરાવીએ છીએ અને આ કાર્યવાહી અત્યારે પણ અમે કન્ટિન્યુ જ કરીએ છીએ, જેમાં રાત્રે 11 વાગ્યા પછીના જે ખાણીપીણીના બજારો છે, જે ન્યુસન્સ સામાજિક તત્વો ત્યાં બેસી રહેતા હોય છે એ લોકોને ત્યાંથી લઈ લેવા, ત્યાંથી એ લોકોને લઈ અને અટકાયતી પગલાં લેવા। છેલ્લા 2 દિવસમાં અમે લીંબાયતમાં અને ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં વ્હીકલ ચેકિંગ 5:30 થી લઈ અને 9:30 સુધીનું અમારું વ્હીકલ ચેકિંગ હોય છે। 9:30 પછી 10ની આસપાસ 10 વાગ્યા પછી અમે જ્યારે 11 વાગે બજાર બંધ કરવા માટે જઈએ છીએ ત્યારે તમામ વિસ્તારમાં ખાણીપીણીના બજાર જે ન્યુસન્સ બેઠા હોય છે, જે અસામાજિક તત્વો બેસેલા હોય છે, એ લોકોને અમે લોકો ત્યાંથી લઈ અને અટકાયતી પગલાં પણ લેતા હોઈએ છીએ અને રાત્રે 11 વાગ્યાથી લઈ અને રાત્રે 1 વાગ્યા સુધીનું પણ અમારું પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ ચાલુ હોય છે। પેટ્રોલિંગમાં જે આ જગ્યા છે અને જે રોડ પહોળા છે ત્યાં અમે 4 વ્હીલરમાં પણ વ્હીકલ પેટ્રોલિંગ કરીએ છીએ અને જ્યાં ઇન્ટિરિયર છે કે જ્યાં લુખ્ખા તત્વો અને અસામાજિક તત્વો બેસી રહેતા હોય છે, જે લોકો પોતે ત્યાં ભયનો માહોલ ફેલાવે છે કે સામાન્ય માણસ ત્યાંથી નીકળી ના શકે અથવા તો પોતાની ત્યાં વર્ચસ્વ જમાવવા માટે થઈ અને પોતે જે નાના મોટી દાદાગીરી કરતા હોય છે ઇન્ટિરિયર વિસ્તારમાં, જેમ કે અમારું લીંબાયતનું અને ઉધનાના મીઠી ખાડીના વિસ્તાર છે, જે કેનાલ વિસ્તાર છે, પટેલનગર છે, ઉદ્યોગનગર છે, બીઆરસી ચોકીની જે અમુક ઇન્ટિરિયર જગ્યા છે, લીંબાયતનો જે અમારો મદીના મસ્જિદની અંદર અને મીઠી ખાડીનો વિસ્તાર છે, આંબાનગર છે, એ તમામ જગ્યાએ અમે 2 વ્હીલર પર પણ પોલીસ જાય છે અને અત્યારે અમારું